પ્રોટેક્શન વોલ પત્તાના મહેલની જેમ ખરી પડી 40 ફૂટ ઊંડા ખોદકામના કારણે સોસાયટીના પાર્કિંગ પતરાનો આખો શેડ પણ ધરાશાયી થયો. 10 થી 15 કારો પણ અડફેટમાં આવી. ડાયમંડ સિટીમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરની બેદરકારીના કારણે ગંભીર અકસ્માતોની હારમાળા અટકવાનું નામ નથી લઈ રહી. સુરતના પોસ્ટ ગણાતા અલથાણ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બાજુમાં ચાલી રહેલા રાજલક્ષ્મી ગ્રુપના નિર્માણાધીન પ્રોજેક્ટના 40 ફૂટ ઊંડા ખોદકામને કારણે સોસાયટીના પાર્કિંગ પતરાનો આખો શેડ અને બિલ્ડર દ્વારા બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી. સોસાયટીના રહીશો દ્વારા લેવામાં આવેલા લાઈવ વિડીયોમાં સમગ્ર ઘટના દ્રશ્યોમાં કેદ થયા છે, જે રૂવાડા ઊભા કરી દે તેવા છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે જમીન ધીમે ધીમે ખસવા લાગે છે અને જોતજોતામાં લોખંડનો વિશાળ શેડ અને મજબૂત દિવાલ 40 ફૂટ ઊંડા ખાડામાં ખાબકે છે. આ સમયે થયેલા પ્રચંડ ધડાકાથી આખી સોસાયટી ધ્રુજી ઉઠી હતી. લોકોમાં એવો ફફડાટ ફેલાયો હતો કે જાણે ભૂકંપ આવ્યો હોય. રાત્રે 11 વાગ્યાની આસપાસ જ્યારે જોખમ વધતું દેખાયું ત્યારે રહીશોએ સતર્કતા વાપરીને તાત્કાલિક પોતાની ગાડીઓ ત્યાંથી હટાવવાનું શરૂ કર્યું. લોકોએ સમય સૂચકતા વાપરી ગાડીઓ હટાવી. તેમ છતાં પાર્કિંગમાં પડેલી અંદાજે 10 થી 15 કારો આ કાટમાળની અડફેટે આવી ગઈ હતી. ગાડીઓને ભારે નુકસાન પહોંચ્યું છે. સદનસીબે દિવાલ પડી તે સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ઘટનાની જાણ થતાં જ અલથાણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ભીમરાડ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ પણ મોડી રાત્રે જે સાઇટની મુલાકાત લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જે અતિરિક્ત 11:30 વાગ્યાની રાત્રિ દરમિયાન જે ઘટના અહીંયા બની એના અનુસંધાને પોલીસ ડિપાર્ટમેન્ટ તો હાજર થઈ ગયો. અમારા કોલ કરવા પ્રમાણે હજી સુધી એસએમસીના કોઈ અધિકારી નથી આવ્યા. હજી સુધી કોઈ રઘુવીર બિલ્ડરનો કોઈ અધિકારી નથી આવ્યો. નથી કે આ જગ્યાનો કોઈ બિલ્ડર કે એના કોઈ એન્જિનિયરો અહીંયા આવ્યા તો અમે કોને માહિતી અમે પ્રદાન કરીએ? અમે સોસાયટીવાળા આજે 400 માણસો અહીંયા 1500 માણસો નીચે હાજર છે અમારી સોસાયટીના નીચે, અને જે જમીન ધસી ગઈ અને 9:30ના રિક્ટર સ્કેલમાં જે કહેવાય એ પ્રમાણે ભૂકંપ જેવી પરિસ્થિતિ અમારા બિલ્ડિંગમાં સર્જાઈ. અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા સાહેબ, અહીંયા કેમેરામેન પ્લીઝ, અહીંયા જે 100 મીટરના અંતરમાં મારા બિલ્ડિંગના ટાવરના આગળમાં 25 મીટરના સૂક્ષ્મ અંતરમાં જે 100 મીટર જે ખોદાઈ કરી છે એના માટે જવાબદાર કોણ છે? શું બિલ્ડર છે? શું એસએમસીના અધિકારીઓ છે? શું ગુજરાત સરકારના અધિકારીઓ છે? કે શું હરસંઘવી સાહેબ છે? હરસંઘવી સાહેબ તો સુરતમાંથી ડેપ્યુટી સીએમ તરીકે આવી રહ્યા છે. તો હરસંઘવી સાહેબ, તમને ખાસ અહીંયા આમંત્રણ અમે આપીએ છીએ શિવ રેસિડેન્સી પરિવારના વ્યક્તિઓ કે અહીંયા આવી નજર સમક્ષ આ ઘટનાનું તાત્કાલિક નિવારણ લાવો. કારણ કે મારા અહીંયા એ ટાવર, સાહેબ શ્રી કેમેરામેન, એ ટાવર અહીંયા છે જ્યાં આગળ 52 ફ્લેટ આવેલા છે 13 માળમાં. એની બાજુમાં ઈ ટાવર છે, ત્યાં આગળ 52 ફ્લેટ, એફ ટાવર અને આગળ જી ટાવર. આ માણસોને એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે રાતોરાત આ ફ્લેટો ખાલી કરવામાં આવે તો શું ફાયર બ્રિગેડવાળા અમને કહી રહ્યા છે? તો ગુજરાત ગવર્મેન્ટ, એસએમસી, હરસંઘવી સાહેબ, ડેપ્યુટી સીએમ, તમને હું કહેવા માંગુ છું, અહીંયા સુરતમાંથી તમે આવો છો તો અહીંયા અહીં ઘટના સ્થળે હાજર રહી અને આનું નિરાકરણ લાવો. અહીંયા પબ્લિક 1500 ફ્લેટ હોલ્ડર પોતાના પરિવાર છોડી અને નીચે અહીંયા ઉપસ્થિત છે. એના માટે તાત્કાલિક નિવારણ આવે. અમે મીડિયાને અહીંયા નેશનલ મીડિયા, ડોમેસ્ટિક મીડિયા અને ઇન્ટરનેશનલ મીડિયા બધાનું સ્વાગત કરવા માટે અમારો 400 પરિવારનો ફ્લેટ હોલ્ડર અમે 1500-2000 વ્યક્તિ ઉપસ્થિત છીએ. ગુજરાત પોલીસ, સુરત પોલીસ, અલથાણ પોલીસ તાત્કાલિક અહીંયા ઉપસ્થિત. એના માટે અમે એમના માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. પણ પોલીસનું અહીંયા કામ જ નથી. અહીંયા સિવિલ એન્જિનિયરોનું કામ છે, અહીંયા બિલ્ડરોનું કામ છે, અહીંયા એસએમસીનું કામ છે, ગુજરાત સરકારનું કામ છે, અને હરસંઘવી સાહેબ આપનું કામ છે. સો કમ હિયર.